વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં વરસાદી નહીં પરંતુ ગટરના પાણીની સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે। સાવના સિટી પાસે ગટરના પાણી ઉભરાયા અને ગટરનું પાણી ચાણક્યપુરી ગરનાળામાં પણ ભરાયું છે। વરસાદને બદલે ગટરના પાણીથી ગરનાળું ભરાયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગટરના પાણી ઉભરાતા રોડ પણ બેસી ગયા છે। છેલ્લા એક સપ્તાહથી આ ગટરના પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી છે, છતાં પણ પાણીનો કોઈ જ નિકાલ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદમાં એક તરફ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને એક બીજી તરફ ગરનાળું ભરાઈ રહ્યું છે। કદાચ પહેલી નજરે જોઈએ તો એવું લાગશે કે વરસાદનું પાણી છે, પરંતુ અહીંયા નજર કરીએ તો આ ગટરનું પાણી છે ને, જે હવે વરસાદના પાણીના નિકાલ માટે વપરાતી કોર્પોરેશનની જે વેન હતી તે હવે આ પ્રકારે ગટરના પાણી નિકાલ કરવા માટે તંત્રના માણસો છે તે કામે લાગ્યા છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા આ જ પ્રકારની કામગીરી યથાવત જોવા મળે છે, પરંતુ દર વખતે દર પરિસ્થિતિમાં આ જ પ્રકારે લોકો ગટરના પાણીમાં હાલાકીનો સામનો કરતા નજરે પડે છે અને લોકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે। જ્યાં જુઓ ત્યાં એક તરફ વરસાદી પાણી અને વરસાદી પાણીનો ક્યાંક નિકાલ નથી થતો, ત્યારે બીજી તરફ ચાંદોડિયાના સાયોના સિટી પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં આ ગટરના પાણી બેક મારતા ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને જે વરસાદની વેન હતી પાણી નિકાલ માટેની તે હવે ગટરના પાણી માટે ઉપયોગમાં લેવાઈ રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।